ભૂલથી પણ હાર્ટ એટેકના આ 5 સંકેતને અવગણશો નહીં. હવે બાળકોમાં પણ હાર્ટ એટેકના કેસો દેખાવા લાગ્યા છે. તેથી દરેક વયના દરેક વ્યક્તિએ તેના કેટલાક ચેતવણી ચિહ્નોથી પરિચિત હોવા જોઈએ. હાર્ટ એટેક આવે ત્યારે આપણું શરીર આપણને કેટલાક સંકેતો આપે છે. ચાલો જાણીએ હાર્ટ એટેકના આવા જ કેટલાક લક્ષણો. નંબર 1 હાર્ટ એટેકનું સૌથી સામાન્ય લક્ષણ છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા છે. આ ઘણીવાર દબાણ, આળસ, ભારેપણું અનુભવાય છે. આ દુખાવો સામાન્ય રીતે છાતીની મધ્યમાં થાય છે અને તે થોડી મિનિટોથી વધુ સમય સુધી રહે છે. જો કે ક્યારેક ગેસને કારણે છાતીમાં દુખાવો પણ થઈ શકે છે. નંબર 2 શ્વાસ લેવામાં તકલીફ એ હાર્ટ એટેકની મુખ્ય નિશાની હોઈ શકે છે. આ સમસ્યા ત્યારે થાય છે જ્યારે હૃદય યોગ્ય રીતે કામ કરતું નથી અને ફેફસામાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચતું નથી. નંબર 3 ઠંડો પરસેવો એ હાર્ટ એટેકની બીજી ચેતવણી સંકેત છે. આ પરસેવો સામાન્ય રીતે તણાવ અથવા ગરમીને કારણે થતો નથી, પરંતુ તે શરીરની અંદર થઈ રહેલી ગરબડની નિશાની હોઈ શકે છે. જો તમને કોઈ કારણ વગર પરસેવો થતો હોય તો તેને અવગણશો નહીં. નંબર 4 હાર્ટ એટેક દરમિયાન હૃદયની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે મગજમાં પૂરતું લોહી પહોંચતું નથી અને બ્લડ પ્રેશર ઓછું થવા લાગે છે. આનાથી ચક્કર આવવા, માથું હલકું લાગવું અથવા બેહોશ થવું જેવા લક્ષણો થઈ શકે છે. નંબર 5 હાર્ટ એટેક દરમિયાન દુખાવો છાતીમાંથી શરૂ થઈ શકે છે અને હાથ, ગરદન, જડબા અથવા પીઠ સુધી ફેલાય છે. આ દુખાવો સામાન્ય રીતે ડાબા હાથમાં વધુ અનુભવાય છે, પરંતુ જમણા હાથમાં પણ થઈ શકે છે. જો તમને શરીરના આ બધા ભાગોમાં અચાનક દુખાવો થાય છે, તો તે હાર્ટ એટેકનો સંકેત પણ હોઈ શકે છે. તો મિત્રો, જો તમે પણ લાંબા સમયથી આવા કેટલાક લક્ષણો અનુભવી રહ્યા છો, તો ચોક્કસપણે તમારા નજીકના ડોક્ટરની સલાહ લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.